ખેડૂતોની જમીનમાં જે થાંભલા નાખવામાં આવે છે તેને લઈને સરકારે બહુ મહત્વનો અને મોટો નિર્ણય જાહેર કર્યો છે। ખેડૂતોને હવે જંત્રી મુજબ નહીં પરંતુ માર્કેટ રેટ મુજબ ભાવ ચૂકવવાનો કંપનીને આદેશ કર્યો છે અને કંપનીએ એક સાથે ખેડૂતોને વળતર આપવું પડશે અને ભાવ નક્કી કરવા માટેની એક કમિટી નક્કી કરવામાં આવશે। આ કમિટીમાં ખેડૂતના આગેવાન, કલેક્ટર વગેરે સામેલ હશે। આમ ખેડૂતો માટે ખૂબ મોટી જાહેરાત સરકારે કરી છે। હવે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ખેડૂતોના ખાસ કરીને ટાવર નાખવાના મુદ્દે બહુ મોટા સમાચારો આવી રહ્યા છે। સરકારે બહુ મહત્વનો અને મોટો નિર્ણય આજે જાહેર કર્યો છે, જેની સત્તાવાર માહિતી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ એક પત્રકાર પરિષદમાં આપી હતી। વીજ ટાવરને લઈને વળતરના મુદ્દે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। ખેડૂતોના અલગ અલગ સંગઠનો દ્વારા સરકારને અરજીઓ મળી હતી। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ઋષિકેશ પટેલ, અશ્વિની કુમાર, રેવન્યુના અધિકારીઓની બેઠક સતત ચાલુ હતી। સરકાર ચિંતિત હતી। અલગ અલગ તબક્કાવાર મિટિંગ કરવામાં આવી હતી। વ્યાપક હિતમાં મુખ્યમંત્રી રાત્રે મોડી રાત સુધી જાગી અને ઉર્જા મંત્રી તથા કૃષિ મંત્રી સાથે અને અધિકારીઓ સાથે સતત 12 દિવસ સુધી મેરેથોન બેઠક કરી અને આખરી નવી પોલિસી જાહેર કરી છે, જેમાં ખેડૂતનો આર્થિક હિત જોઈને નિર્ણય લેવામાં આવ્યો છે। ખેડૂતોના ખેતરમાં વીજ પોલ અંગે વળતરમાં વધારો કર્યો છે। ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી લાઇન માટે જંત્રી આધારિત રકમ મળતી હતી। કેટલીક વિસંગતતાઓ ધ્યાનમાં આવી હતી। હવે જંત્રી આધારિત નહીં પરંતુ માર્ક નક્કી કરશે તે મુજબ ખેડૂતોને વળતર મળશે। જો વીજ ટાવર વાસ્તવિક પ્રમાણે વળતર મળતું હશે તો ટાવરના પાયાથી 1 મીટર વધારે ગણતરી કરી અને ચૂકવણી કરવામાં આવશે। જો વીજ ટાવર 1 મીટર ગણતરી કરીને ચૂકવણી કરવામાં આવશે। પહેલો હપ્તો ખેડૂતોને રકમની ચૂકવણી થતી હતી, હવે જમીન માલિકોને એકસાથે ચૂકવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। માર્કેટ રેટ નક્કી કરવા માટે સમિતિની રચના કરવાની કલેક્ટરને સત્તા આપી હતી અને કલેક્ટરમાં અધ્યક્ષસ્થાને રહેશે। MRC દ્વારા નક્કી થયેલા ગ્રામ્ય વિસ્તારમાં 30%, નગરપાલિકા વિસ્તારમાં 45% અને મનપા વિસ્તારમાં 60% ખેડૂતોને આપવામાં આવશે। જે ખેડૂતોએ જૂના ભાવથી વળતર મેળવ્યું છે તેમને આ નવા ભાવનો લાભ મળશે। બીજા રાજ્યોની ખેતીની જમીન કરતાં ગુજરાતમાં ભાવ વધારે છે। 18.85 લાખની સામે 64.87 લાખની રકમ મળશે। 9 લાખ મળતા હતા ત્યાં હવે 42 લાખ રૂપિયા ખેડૂતોને મળશે। ખેતી થતી હતી ત્યાં ખેતીલાયક ભાવ નક્કી થશે। જ્યાં ઇન્ડસ્ટ્રીયલ જમીન હતી ત્યાં કલેક્ટર સ્થળ ઉપર શું માર્કેટ રેટ ચાલે છે તેની MRC ખેડૂતોને સાથે રાખીને બજાર મૂલ્ય નક્કી કરશે। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આજે MRCની રચના થશે એમ અશ્વિની કુમારે જણાવ્યું હતું। MRC કમિટીમાં કલેક્ટર સહિતના ખેડૂતના આગેવાન અને કંપનીના અધિકારીઓને પણ સામેલ કરવામાં આવશે। કેન્દ્ર સરકાર અને બીજા રાજ્યોની ગાઈડલાઇનનો અભ્યાસ કરીને આ નિર્ણય લીધો છે। 1 મીટર વધારીને બજાવ ભાવના 30% રકમ ખેડૂતોને આપવામાં આવશે તેવી આજે જાહેરાત કરવામાં આવી છે। હવે જોઈએ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની પત્રકારો સાથેની પ્રતિક્રિયા। મહત્વનું નોંધવા જેવી બાબત છે, કદાચ આપ સૌના ધ્યાનમાં હશે, રાજ્યના ખેડૂતોના ધ્યાનમાં ન પણ હોઈ શકે। અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, ખેડૂતના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર, કંપનીના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર ને પણ આમાં સ્થાન આપવામાં આવશે, જેથી ખેડૂતોને પણ ક્યાંય વિસંગતતા લાગે, ક્યાં એના મનમાં અન્યાયનો ભાવ ન આવે કે કોઈ એક વ્યક્તિએ નક્કી કરી દીધું, એ અને એના વેલ્યુઅર એ બંને આમાં સામેલ હશે। માર્કેટ રેટ નિર્ધારણ કરવાની સમિતિ જે છે એમાં કલેક્ટરશ્રી, જમીન માલિકીના પ્રતિનિધિ, ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડરના પ્રતિનિધિ, મેં કહ્યું એમ આ બધા જ આમાં સામેલ રહેશે। બીજી તરફ વીજ લાઇનના રાઇટ ઓફ વે કોરિડોર માટે MRC દ્વારા નિર્ધારિત થયેલ બજાર કિંમત, પુનઃ કહું છું, DLVC નહીં, MRC દ્વારા, એટલે ખેડૂતો, કંપની અને કલેક્ટર કચેરી જે નક્કી થશે એ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારની બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તારની કિંમતના 45% અને મહાનગરપાલિકા વિસ્તારની બજાર કિંમત, વાસ્તવિક બજાર કિંમત, હું એક ઉદાહરણ પણ આપને આપવા માંગીશ, જેનાથી ઘણી બધી ક્લેરિટી આપવાનો પ્રયાસ સરકાર દ્વારા કરી રહ્યા છે। 60% મહાનગરપાલિકાના વિસ્તારમાં વળતર આપવામાં આવે છે। એ ખૂબ મહત્વનો, ઘણી બધી સંશય, શંકા, કુશંકાઓ એક ઉદ્ભવતી હતી, એનું પણ નિરાકરણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે એ અમને બધાને આપ્યું છે। આમાં ઉદારતા દાખવીને ખેડૂતોને અગાઉ જૂના ભાવ પ્રમાણે જેણે વળતર મેળવી લીધું છે, પરંતુ વીજ લાઇનનું કામ એ હજી પ્રગતિમાં છે, એટલે કે ચાલુ છે।
એ વીજ લાઈનોમાં તમામ ખેડૂતોને આ નીતિનો લાભ એ મળવા પાત્ર રહેશે. એક ઉદાહરણ તરીકે, આ માત્ર એક ઉદાહરણ છે. એ ઉદાહરણ કોઈ અલગ અલગ રીતે પોતાની રીતે સેટ ન કરે એટલે પુનઃ વાત કરું છું. રાજ્ય સરકાર ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયાસ કરે છે. દાખલા તરીકે મોરબીનું જેતપર ગામ, એના ડીએલવીસી ના જે ભાવ છે એ ભાવ પ્રમાણે ટાવર બેઝ જે એરિયા છે 979 દાખલા તરીકે ભાવ નક્કી થયો હોય તો એના 625 સ્ક્વેર મીટરમાં 6 ને 11 એટલે 6,11,000 રૂપિયા મળવા પાત્ર હતા. એ ટાવર બેઝ એરિયાને હવે ઉદાહરણ તરીકે 1 વીઘાના 30 લાખ, કોઈ વાર 10 લાખ હોય, અંદરનો જમીન હોય તો, રોડ ઉપરની હોય તો 40 હોય, 30 હોય, 25 હોય, એ જે એમઆરસી કમિટી નક્કી કરશે. એ પ્રમાણે એમને હવે જે વળતર મળશે 729, મેં અગાઉ વાત કરી એમ પાયાનું 1 મીટર વધારે. ગુજરાતમાં ખેતીની જમીનનો ભાવ વધારે તમે બધા જાણીએ છીએ, એટલે ખેડૂતને સીધો લાભ મળવાનો છે. ભલે વેચાતી હશે કે નહીં વેચાતી હોય, કેટલીક જગ્યાએ એ ત્યાં ડેવલપમેન્ટ થવાનું હોય તો કદાચ એ પ્રકારનો ભાવ હોય, ન થવાનું હોય ત્યાં પણ ખેતીની જમીનની કિંમત એ લગભગ અન્ય રાજ્યની સરખામણીમાં લગભગ વધારે છે. આપણા રાજ્યમાં ખેતી પ્રત્યેનો ભાવ છે ત્યારે 6,11 મળતા હતા, એને 729 સ્ક્વેર મીટર પ્રમાણે 27 લાખ અને 2,000 ની રકમ એ એમને ટાવર એરિયામાં મળશે. આરઓડબલ્યુ કોરિડોર 100 મીટર લેન્થ અને 67 મીટર વિડ્થ, એમાં એને જે 25% લેખે રકમ મળતી હતી એ હું આપણે ક્યાંય પણ ગેરસમજણ ન થાય એટલા માટે કહું છું. આ કોઠો પણ આપણે આપીશું. 3.40 લાખ એ 25% લેખે આરઓડબલ્યુમાં મળતા હતા. એના બદલે હવે 12.74 લાખ એમને જે જેતપર ગામની ડીએલવીસી છે એમણે નક્કી કર્યા હતા. અગાઉ મેં કીધું એ જંત્રી પ્રમાણે હવે જે વાત કરું છું 22.74 લાખ 25% લેખે એમને એ રકમ જેતપર ગામની વાત છે. 12.74 એમને હવે મળશે.